14 માર્ચથી આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા તમારો દીકરો તમારા દ્વારા કાર્યક્રમ શરૂ કરશે। ચૈતર વસાવાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં અમે ગામડાઓ અને શહેરોમાં લોકોને મળીશું। વધુમાં તેમણે જણાવ્યું કે સ્વાભિમાન યાત્રા દરમિયાન 21 દિવસમાં અમે 306 ગામોની મુલાકાત લીધી અને સ્થાનિક સમસ્યાઓ અને મુદ્દાઓ પર ચર્ચા પણ કરી। જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક યુવકોને રોજગારી મળી રહી નથી। જીએમડીસી માટે જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે તેમને યોગ્ય વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું। 22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા, ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો। ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે। આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી, શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે। જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું। તમારો દીકરો તમારા દ્વાર આવતીકાલથી હું ચાલુ કરું છું, એમાં તમામ શહેરોને પણ અમે આવરી લેવાના છે। આગળ સમાચાર આણંદથી। આણંદમાં કરમસદની સરદાર વિદ્યા મંદિરમાં માસ કોપી કેસ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કાઠિયાવાડીએ કહ્યું કે પહેલા એકાદ વિદ્યાર્થી કાપલી સાથે ઝડપાતા હતા, હવે માસ કોપી કેસ સામે આવે છે, જે દર્શાવે છે કે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે। ગુજરાતની શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી। આ પરિસ્થિતિમાં કેવી રીતે બાળકો ભણે તેવા સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। ગયા વર્ષે ધોરણ 10માં જે પરિણામ આવ્યા 157 શાળાઓ એવી હતી કે જેમાં એક પણ વિદ્યાર્થી પાસ ના થયો। આ માસ કોપિંગ કેમ કરાવવું પડે છે? કારણ કે તમે પૂરતું અને સારું શિક્ષણ, ગુણવત્તાભર્યું શિક્ષણ તમે બાળકોને નથી આપી શકતા। ભૂતકાળમાં કોપી કેસ, નબળો વિદ્યાર્થી પાસ થવા માટે ક્યાં કાપલી લઈને જાય અને પકડાઈ જાય, આવા કિસ્સા આવતા। હવે કિસ્સા એવા આવે છે કે આખી ક્લાસને તમારે કોપી કરાવવું પડે, ચોરી કરાવડાવવી પડે, અને એ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળતું જાય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એટીએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધી। હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓનું અભિવાદન કર્યું। એટીએસે દરિયામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું હતું। સરકારે એટીએસને 10 લાખનું ઇનામ જાહેર આપ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પણ આપી છે। સંઘવી યુવા ધન સુરક્ષિત રાખવા ડ્રગ્સ સામે મોટી સફળતા એટીએસની ટીમ રાત દિવસ કામ કરી રહી છે। સંઘવીએ નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું, ભારતમાં આવતું ડ્રગ્સ સરહદથી ઝડપાઈ વાળ્યું છે। પરિવારની ચિંતા કર્યા વિના દૂષણો સામે આપણી એટીએસની ટીમ લડે છે અને સાથે સંઘવીએ કહ્યું કે કલકત્તા, પંજાબ અને બોર્ડર પરથી ડ્રગ્સ ઝડપી પાડી અને એટીએસે એક સારું કામ કર્યું છે। પરિવારની ચિંતા છોડીને સર્વપ્રથમ આ ડ્રગ્સ ક્યાંથી ઘૂસશે ને કઈ રીતની માહિતી છે એ શેર કરી આવા અનેક આપણા ઓફિસરો, બધા જ પીઆઈ અને બધા જ ઓફિસરો જે ઓપરેશન માટે ગયેલા હતા તે લોકો અનેક દિવસ રાત દિવસ દરિયાની અંદર રહીને આ ડ્રગ્સ ભારતમાં ઘૂસતું અટકાવવું, અને અટકાવવું આ કોઈ નાની સૂની વાત નથી। એની સાથે સાથે 6 પાકિસ્તાનીઓને પકડીને લાવવા અને 6 પાકિસ્તાનીઓ જોડે હવે આપણે 65 થી વધારે પાકિસ્તાન, ઈરાન અને બીજા દેશના નાગરિકો જે ભારત દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય એવા 2 વર્ષમાં 65 થી વધારે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓને પકડવું એવી એક ખૂબ મોટી સફળતા છે। આ અમારી કમ્પ્લીટ યુનિટ માટે એક બહુ જ ગર્વની વસ્તુ છે કે માનનીય ગૃહ રાજ્યમંત્રી જાતે આવીને અહીંયા અમને રિવાર્ડ આપે। ઓબ્વિયસલી અમારી જે ટીમ છે એ ઘણો જ પ્રોત્સાહિત છે એ એક્ટિવિટીથી, અને ભવિષ્યમાં પણ અમે આપને બધાને, ગુજરાતની જનતાને અને સિસ્ટમને આપણે ખાતરી આપીએ છીએ કે અમારી જે આ પ્રોત્સાહિત ટીમ છે એ એક પછી એક આ રીતના સફળ ઓપરેશન કરતી રહેશે। આગામી લોકસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લામાં ચૂંટણી અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નવા ઉમેરાયેલા ચૂંટણી કાર્ડ ઘરે ઘરે પહોંચી જાય અને મતદાન પ્રત્યે જાગૃતિ આવે આ અંતર્ગત કામગીરી શરૂ કરાઈ છે। ફેબ્રુઆરી માસના અંત સુધીમાં હાલ જામનગર જિલ્લામાં કુલ 12,14,516 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 2,73,811 મતદારો 18 થી 29 વર્ષની વયની વચ્ચેના છે। 11 માર્ચ સુધીમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસના 55,644 મતદારોને તેમના નવા મતદાર કાર્ડ મોકલવામાં આવી રહ્યા છે। આ જ રીતે જિલ્લાના તમામ તાલુકા મથકોએ ચૂંટણીની સ્ટેશનરી પહોંચાડવામાં આવી રહી છે।
24,000 નવા યુવા મતદારો 1 ઓક્ટોબરથી લઈને 11/3 ગઈકાલની સ્થિતિએ 24,000 મતદારો નવા નોંધાયેલા છે અને કુલ 12,14,516 મતદારો આજે મતદાર યાદીમાં નોંધાયેલા છે. અમારી લોકોને પણ સતત વિનંતી છે કે ઓનલાઈન NVSPનું માધ્યમ છે, BLO દ્વારા કે બીજા ઓનલાઈન પોર્ટલ હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ જે લોકોના નામ નોંધાવવાના રહી ગયા હોય એ લોકો પણ પોતાના નામ આગામી લોકસભા ચૂંટણીની અંદર આવે અને નોંધાઈ શકે છે અને પોતાનો મત આપી શકે છે. અમારી સતત અપીલ છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ટંકારા અને નગરપાલિકા જાહેર કરવામાં આવી. ટંકારા નગરપાલિકાને લઈ ધારાસભ્ય દુર્લભજીએ સંદેશ ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. દુર્લભજીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આસપાસના આર્યનગર, કલ્યાણપુર અને જબલપુરનો પાલિકામાં સમાવેશ થશે. ટંકારાને નગરપાલિકા જાહેર કરાતા ટંકારાના જે વેપારીઓ છે એ વેપારીઓ અને સામાન્ય લોકો જે છે એ તમામ લોકો અત્યારે ઉજવણી કરવા માટે એકઠા થયા છે અને તેમની ખુશી જે છે એ ટંકારાને હવે નવી સુવિધાઓ મળશે. શું કહેશો જે રીતે ટંકારાને અત્યારે નગરપાલિકા જાહેર કરવામાં આવી? અહીંયા બહુ ખુશીનો માહોલ છે. ટંકારા ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ મોટું ગામ હતું. ટંકારા તાલુકાની આખા વિધાનસભાની મોટી પંચાયત હતી. નગરપાલિકા મળી છે અને અમે આર્ય સમાજ ટંકારા અને દુર્લભજીભાઈ દેથારિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોહનભાઈ કુંડારિયાનો ખૂબ ખૂબ આભાર માની છે ટંકારા ગામ વતી. ઉજવણીમાં અત્યારે તમે જોઈ રહ્યા છો બહુ મોટી સંખ્યામાં યુવાનો અત્યારે આપણી વચ્ચે હર્ષ અને આનંદ અનુભવી રહ્યા છે. અહીંયા આર્ય સમાજના આચાર્ય અત્યારે આપણી સાથે છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જે રીતે ટંકારાને नगरपालिका जाहिर કરવામાં આવી છે, કેવી ખુશી? नगरपालिका करने में तो सब गांव को खुशी है और सब लोग इकट्ठे हुए हैं खुशी के कारण. નગરપાલિકા જ્યારે જાહેર કરવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતમાંથી જ્યારે અપગ્રેડ કરીને નગરપાલિકા છે, નગરપાલિકાનો વિસ્તાર વધશે. એવી નગરપાલિકા બનાવશું કે તેમાં ટંકારાને ખૂબ સરસ મજાની સુવિધા મળે અને જે સુવિધા મળે છે એનાથી 10 ગણો વધારો તમામ પ્રકારની ગ્રાન્ટને પૂરેપૂરી યુટિલાઇઝેશન કરી અને ટંકારાને એક એવું નગર દયાનંદ નગર બનાવશું. આજુબાજુની પબ્લિક અને જે વર્ષોની માંગણી હતી અને એના માટેના આગેવાનો MP MLA ને જે કાંઈ રજૂઆત કરતા છતાં પણ જે સંતોષાતી નહોતી અને આ 200મી મહર્ષિ દયાનંદની જન્મજયંતિ પ્રસંગે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા MP MLA જે હાજર હતા ત્યારે એમની પાસે ટંકારાના આગેવાનો, ભૂતપૂર્વ સરપંચો બધાએ મળીને જે રજૂઆત કરી તો એ રજૂઆતનું આજે પરિણામ મળ્યું છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. ટંકારાને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે ને અત્યારે ટંકારા પ્રદેશના ધારાસભ્ય દુર્લભજીભાઈ આપણી સાથે છે. દુર્લભજીભાઈ, ટંકારાને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, પહેલાં તો કેવી લાગણી તમારી? ખૂબ જ એક આનંદનો ઉત્સવ છે. તાજેતરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી સમયે ગત 12 તારીખે રાષ્ટ્રપતિશ્રી આવ્યા હતા અને ગુજરાતના રાજ્યપાલશ્રી આવ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા. ત્યારે અમે એમને રજૂઆત કરી હતી અને રજૂઆત સ્વીકારી. દુર્લભજીભાઈ, ખાસ કયા કયા વિસ્તાર છે કે જેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે? કઈ પ્રમાણે એનું માળખું બનશે? ટંકારા પ્રોપર ગ્રામ પંચાયત અને બાજુમાં આવતા આર્યનગર, જબલપુર અને લગધીરગઢ, આ અત્યારે ગામોનો સમાવેશ કરવા માટેનો વિચાર્યું છે અને પૂરેપૂરી સંખ્યા પણ થઈ જાય છે અને આગામી આ બધાય ગામોનો ખૂબ સારી રીતે વિકાસ થાય એ રીતે અમે ચુસ્તથી કામ કરવાના છે. આવનારા સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીને ટંકારા પડદરી વિસ્તારની અંદર જે છે અહીં ચૂંટણીમાં ચોક્કસથી આ જાહેરાતનો ફાયદો પણ થશે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. વલસાડ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે. ઉમરગામમાં 500 કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં કેસરિયા કર્યા છે. ઉમરગામ કોંગ્રેસના ઉમેદવાર નરેશ વડવી ભાજપમાં જોડાયા. નાણામંત્રી કનુ દેસાઈએ ખેસ પહેરી અને સ્વાગત કર્યું. આગળ સમાચાર મોરબીથી. મોરબીમાં CAA કાયદાની અમલવારી કરવામાં આવી. 13 હિન્દુ પાક નાગરિકોને મળી ભારતીય નાગરિકતા. કલેક્ટર કચેરીમાં નાગરિકતાના સર્ટિફિકેટ અપાયા. MLAની હાજરીમાં નાગરિકતાના સર્ટિફિકેટ અપાયા. અગાઉ 95 શરણાર્થીઓને મળી હતી ભારતીય નાગરિકતા.
એમાંથી 13 નાગરિકોની નાગરિકત્વ એટલે આપણે એમને ઇન્ડિયાના સિટીઝન આજથી બનાવ્યા એનું એક સર્ટિફિકેટ આપવાનું હોય છે. તેનું સર્ટિફિકેટ અમે તૈયાર કર્યું અને આ સર્ટિફિકેટ એનોએ આ જે બાળકો છે નાના અને કોઈ વડીલ પણ છે એ બધાને આપણે આજે ભારત દેશનું નાગરિકત્વ આપણા મોરબીના MLA શ્રીના હસ્તે અને મોરબીના વિવિધ પદાધિકારીના હસ્તે આજે આપણા મોરબી જિલ્લા કલેક્ટરની ઓફિસમાંથી જે તૈયાર થયા છે એ સર્ટિફિકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢમાં ટીપી સ્કીમના વિરોધમાં ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોના સતત 4 દિવસથી ધરણા ચાલતા હતા. શહેરના વિકાસ માટેની યોજના મુજબ ટીપી સ્કીમમાં ખેડૂતોની 40%થી વધારે જમીન કપાત થઈ જાય છે. તેમજ ખર્ચ માટે બેટરમેન્ટ ચાર્જ ખેતીના 7/12 અને 8(અ)માં દાખલ કરવા મુદ્દે ખેડૂતોને નુકસાન છે, જેથી આ ટીપી સ્કીમનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે જૂનાગઢની અંદર ટીપી સ્કીમના વિરોધની અંદર 4 દિવસીય ધરણા ઉપર બેઠા છે ખેડૂતો ભાઈઓ અને બહેનો, જેની અંદર ખેડૂતોની ટીપી સ્કીમની અંદર 5 અને 7ની અંદર ખેડૂતોની 40% જમીન જાય છે બેટરમેન્ટ ચાર્જ, અને એ રેવન્યુ રાહે વસૂલ કરવું આ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આગળ સમાચાર વડોદરાથી. વડોદરામાં ચુંગફા ચાઇનીઝ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું. જાહેરમાં કચરો નાખતા રેસ્ટોરન્ટ સીલ કરાયું. રેસ્ટોરન્ટના સંચાલકે જાહેરમાં કચરો ફેંક્યો હતો. કોર્પોરેશનના સિક્યુરિટીએ કચરો નાખતા ઝડપી પાડ્યો હતો. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે ₹10,000નો દંડ પણ ફટકાર્યો છે. જૂનાગઢ મેડિકલ કોલેજના પટાંગણમાં ગંદકીના ઢગ જામ્યા છે. ગંદકીના ઢગ જામ્યા છે, જેના લઈને કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. કોલેજના મેદાનમાં માટીનું ઢગલા પડ્યા છે, જેને કારણે કોલેજ બનતી હતી ત્યારના ઢગલા પડ્યા છે, અને ત્યારનો ઢગલો હોવાના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. હાલ આ ઢગલામાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેને કારણે જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ ઉપરાંત ઇન્ટર્ન તબીબોના રેસિડેન્શિયલ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જેને લઈને લોકોનું આરોગ્ય સુધારવાની નેમ સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પોતાનું જ આરોગ્ય જોખમમાં મુકાયું છે, અને લોકોમાં અને વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. कंप्लेंट्स तो हमारे पास भी बहुत सारी आई थी और साफ सफाई का काम अभी चालू है और इसका पूरा साफ सफाई का काम हमारे PIU के अंडर आता है और PIU ने बोला है कि गटर का काम अभी चालू हुआ है और बहुत जल्दी उसको खत्म कर देंगे और साफ सफाई हो जाएगी. સ્વચ્છતાનો સદંતર અભાવ છે. ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે કે જેમાં મેડિકલ વેસ્ટ પણ હોય છે. ત્યાં આવનારા દર્દીઓના સ્વાસ્થ્યની તો આ લોકોને ચિંતા નથી જ, પરંતુ અડીને જ આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું પણ શું એ બાબતે પણ તંત્ર મૌન છે, આંખો મીચે છે. મેડિકલ કોલેજના પ્લેગ્રાઉન્ડમાં માટીનો ઢગલો પડ્યો છે. છેલ્લા 5 વર્ષથી આ માટીનો ઢગલો અહીં જ રાખવામાં આવ્યો છે. જ્યારે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત થયું ત્યારથી જે માટીનું ખોદકામ કરીને અહીં જે ઢગલો બનાવવામાં આવ્યો હતો તે હજી ઘટાડવામાં નથી આવ્યો. તેને કારણે બાળકો જે છે તે રમી શકતા નથી. આજની અંદર જે છે તેની અંદર ઝાડવા ઉગી ગયા છે અને સાપ અને જે જીવજંતુઓ પણ અહીંથી નીકળતા હોવાના પણ બનાવો બનતા હોય છે. ખાસ કરીને દીપડાઓ પણ અહીં છુપાયા હોવાની પણ ઘણી વખત જે છે સમાચાર પ્રસરતા હોય છે. ખાસ કરીને જે રીતે આને હટાવવો તાત્કાલિક જરૂરી બન્યો છે તે માટેની અનેક રજૂઆત કરવા છતાં હજી પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. એ તનુજા સંદેશ ન્યૂઝ જૂનાગઢ. છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારીઓ પગાર મુદ્દે થતા શોષણથી ત્રસ્ત થઈને હડતાળ પર ઉતર્યા છે. 2 મહિનાથી પગાર ન થતાં ઘર ચલાવવું અઘરું લાગતા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓનું સંચાલન કરતી એજન્સી બદલાયા બાદ સમસ્યા ઊભી થઈ છે. કર્મચારીઓએ PF તથા નોકરીમાં જોડાયાના પત્રની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જ જ્યાં સુધી બાકીનો પગાર ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓ અલગ અલગ વિભાગની અંદર કામ કરી રહ્યા છે, તેમને
છેલ્લા 2 મહિનાથી પગાર સમયસર થતો નહીં અને હજી સુધી આ 3જો મહિનો રનિંગ ચાલે છે અને પગાર ચૂકવેલ નહીં અને જ્યારે હડતાલ પર ઉતરીએ ત્યારે જ પગાર કરે છે. પગાર ન મળે તો અમારે ઘરબાર ચલાવવામાં ખૂબ જ તકલીફ પડે છે. આગળ સમાચાર સાબરકાંઠાથી. સાબરકાંઠાના ઈડરની બાળ ગોપાલ બચત મંડળીની દેશભરમાં નોંધ લેવડાઈ રહી છે. ત્યારે ઓડિશા સરકારનું ડેલિગેશન ઈડરની મુલાકાતે પહોંચ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ સેક્રેટરી કોઓપરેટિંગ ઓડિશા અને રાજ્ય રજિસ્ટ્રેશન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમનું બાળ ગોપાલ મંડળીના ચેરમેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોની બેંક તરીકે ઓળખાતી બાળ ગોપાલ મંડળીની અનોખી બચત યોજનાની ઓડિશાના ડેલિગેશન દ્વારા નોંધ લેવાઈ હતી અને અવારનવાર સમયમાં આ બચત યોજનાનો અમલ ભારતના દરેક રાજ્યમાં થાય તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી.